સંજય વન એક ખૂબ જ સુંદર જંગલ હતું. અહીંયા લીલાછમ વૃક્ષો, પહાડ અને એક મોટું તળાવ હતું. તળાવમાં કેટલાક બતકોનું જૂથ રહેતું હતું અને બધા જાનવર ત્યાં પાણી પીવા પણ આવતા હતા. તે જૂથમાં ડક અને ડ્રેક નામનું એક જોડકું હતું. એક દિવસ ડ્રેકે તળાવની પાસે તેના માળામાં ઈંડા આપ્યા. ડક અને ડ્રેક તેમના 2 ઈંડાને જોઈને ખૂબ જ ખુશ હતા. તેઓ તેમનું ખાસ ધ્યાન રાખવા લાગ્યા. તળાવથી દૂર એક સાપ પોતાના દરમાં રહેતો હતો અને ત્યાંથી જ જાનવરો ઉપર નજર રાખતો હતો. જ્યારે સાપની નજર માળામાં રહેલા તે 2 ઈંડા પર પડી ત્યારે તે ખુશ થઈ ગયો. અરે વાહ, કેટલા મોટા મોટા અને તાજા ઈંડા છે. જો તેમને ખાવાનો મોકો મળે તો મજા આવી જાય. બસ આ 2 જણા કોઈ પણ રીતે અહીંયાથી જતા રહે. સાંજ પડતા જ તળાવના કિનારે એક ચીલ ત્યાં પાણી પીવા આવ્યું અને પછી બતકોનું જૂથ આવ્યું. અરે ડક અને ડ્રેક, શું આ તમારા ઈંડા છે? હા, આ ઈંડા મેં આજે સવારે જ આપ્યા છે. ઓહ, એટલે જ આજ સવારથી તમે લોકો તળાવમાં ક્યાંય જોવા નથી મળ્યા. હા, આજે આખો દિવસ અમે આને સંભાળી રહ્યા હતા. એટલે બપોરે પણ કશું જ ન ખાધું? શું હજુ પણ ખાવાનું મન નથી? ના, હવે તો ભૂખ સહન જ નથી થઈ રહી. પણ આ ઈંડાને છોડીને કેવી રીતે જવું? અરે ચિંતા ના કર, તેમને કશું જ નહીં થાય. આપણને ખાવાનું મળતા જ તેને ખાઈને અંધારું થતા પહેલા આવી જઈશું. આમ કહીને ડક અને ડ્રેક ઈંડાને ત્યાં જ છોડીને પોતાના જૂથ સાથે ચાલી નીકળ્યા.